બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર, તેનું અનુસંધાન નિત્ય કરવું તેવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપે સ્વયં નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જનેહ. અને આ બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ છે: ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ કેવી સુંદર વાત કહેવાય કે આ જે શબ્દો છે એ સ્વયં ગોવર્ધનનાથજીએ પ્રગટ કર્યા છે. આ ખરેખર આવો માર્ગ પહેલા ક્યારેય પણ ભૂતકાળમાં થયો નથી, ભવિષ્યમાં થશે નહીં. આ હું પણ નથી કહેતો, આ તો છીત સ્વામીએ પણ એક કીર્તનમાં ગાયું છે કે શ્રી છીત સ્વામી શ્રી ગિરિધરણ વિઠ્ઠલ અબ જો ભઈ સો કબ ન ભઈ. કેમ કે આવું તો ક્યાં મળે? ભગવાન પોતે નક્કી કરે કે બ્રહ્મ સંબંધ મંત્રમાં શું બોલવાનું તમારે. તો એનો તો અર્થ જ એવો થયો કે એમના હૃદયમાં જે પ્રેમ છે પોતાના દૈવી જીવો માટે એ આપે પ્રગટ કરી દીધો. ખરેખર તો પ્રેમ પ્રગટ ના થાય. પ્રેમ તો એવી બાબત છે કે જે તો માણવા માટે હોય ને, એને શબ્દોમાં લાવાય જ નહીં ક્યારેય પણ, ને આવે પણ નહીં. પણ આમાં તો પ્રભુએ સ્વયં પોતાના લીલા વિહારને ભૂલી ગયેલા દૈવી જીવોને યાદ કર્યા, રડ્યા. પણ હવે લાવવા કેવી રીતે? કેમ કે આપણે જોયું, આ બધું જ આવી ગયું છે. શિક્ષાપત્રમાં પણ છે, સર્વોત્તમજીમાં પણ છે, શરૂઆતમાં જ કે શ્રી ગોવર્ધનનાથજીએ ગોલોકમાંથી ભૂતલ ઉપર મર્યાદા માર્ગીય જીવો સાથે ભળી ગયેલા જોયા, પ્રવાહી જીવો સાથે ભળી ગયેલા જોયા, પોતાના લીલા વિહારને સાવ ભૂલી ગયેલા જોયા. અન્ય જે 4 સંપ્રદાય છે, શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, જો કે રુદ્રમાં જ આપે મહાપ્રભુજીએ એનો અંગીકાર કર્યો, પણ અત્યારે કર્યો એ તો હમણે વિષ્ણુ સ્વામી સંપ્રદાય તરીકે. પણ તે વખતે તો નહોતો જ કર્યો અંગીકાર આ માર્ગને, આ સંપ્રદાયને. એટલે ભગવાને શું જોયું ગોલોકમાંથી કે મારા જ સંપ્રદાયો એટલે કે અમારા મર્યાદા માર્ગના વિષ્ણુ ભગવાનના જે અમારા અંશ અવતાર વિષ્ણુ છે એમના 4 સંપ્રદાયો નીચે પ્રવર્તમાન છે. જેમાં શ્રી સંપ્રદાય, જેમાં રામાનુજાચાર્ય વગેરે થયા, જેમાં હંસ સંપ્રદાય સનકાદિઓથી થયો પ્રગટ, નિમ્બારકાચાર્ય વગેરે થયા, જેમાં બ્રહ્મ સંપ્રદાય, જેમાં રુદ્ર સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાયમાં નારદ મુનિ વગેરે, રુદ્ર સંપ્રદાયમાં શિવજી, પછી વિષ્ણુ સ્વામી, પછી બિલ્વ મંગળ અને પછી મહાપ્રભુજી. તો આ જે આટલા સંપ્રદાયોના આચાર્યોના કથાઓમાં આ મારા જીવો બેસે છે, અને એટલા માટે બેસે છે કે હવે એમને ભૂતલ પર પડ્યા પછી પાછા આવવું છે. પ્યાસ છે અંદર કે ક્યારે અમે પાછા પહોંચી જઈએ અમારા મૂળ સ્થાનમાં. પરંતુ એવી રીતે કોઈ સંપ્રદાયના આચાર્ય પાસે એટલું સામર્થ્ય નથી કે એ લોકો અમારા નિત્ય લોક વિશે કંઈ જાણતા પણ નથી, અને જાણતા હોય તો એવું સામર્થ્ય પણ નથી. તો પછી શું કરું કે જેથી મારા જીવો મારી પાસે આવે? તો આ બ્રહ્મ સંબંધનો મંત્ર ગોવર્ધનનાથજીએ સ્વયં પ્રગટ કર્યો. અને આમાં જે કંઈ પણ શબ્દો છે, આ શબ્દો પાછા ગોવર્ધનનાથજી કહે છે કે મારા નથી,
આ બધા ગોપીજનોએ જ્યારે મહારાસ વખતે જે રીતે બધું સમર્પણ કરી અને મધ્યરાત્રિએ આવ્યા ત્યારે એમને ખબર હતી કે અમે અમારો ઘર છોડીને, જે આ શબ્દો છે એ જ કહું છું કે ભલે અમારા દેહનું જે થવું હોય એ થાય. એટલે એમણે દેહને સમર્પણ તો ગોવર્ધનનાથજીને કરી દીધેલો. જ્યારથી ગોવર્ધનનાથજીના દર્શન થયા બ્રજમાં, ત્યારથી જ એમની વાણી સાંભળી, એમના નેત્રો કટાક્ષથી ઘાયલ થયા. અધૂરામાં પૂરું એમણે આલિંગન આપ્યું, અધરામૃતનું દાન કર્યું અને સર્વાંગ સુખનો અનુભવ પણ કરાવેલો. ત્યારે જ એમણે તો સંકલ્પ જ કરેલો કે આ દેહ અમારો એ ભગવાન શ્રી કૃષ્ણને અમે સમર્પિત કરી દીધો. હવે આ દેહ અમે કોઈને સ્પર્શ નહીં કરવા દઈએ. પછી ઇન્દ્રિયો, એ જ પ્રમાણે પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી એટલે અહીંયા આવે પતિ, પછી પોતાનું ઘર. ગોપીજનોએ જ્યારે રાત્રે વેણુનાથ થયો ને પોતાનું નામ લીધું ગોવર્ધન ઠાકોરજીએ વેણુમાં, એ વખતે ઘરનો પણ સમર્પણ કરી દીધું. ઘર પણ હવે ભલે પાછા આવીશું તો ઘરમાં નહીં જ રાખે, કારણ કે કોઈ સ્ત્રી ઘરની એક રાત્રિ બહાર રહી હતી, પેલી ધોબીની પત્ની, તો પણ ધોબીએ કીધું કે હું રામ નથી કે સીતાને આટલા વખત રાક્ષસના ઘરમાં રહીને આવી તોય રાખી, હું નહીં રાખું. એટલે ગોપીજનોને ખબર હતી કે અમે આ જઈશું અત્યારે એટલે હવે પતી ગયું, આ ઘરમાં અમને ફરી પ્રવેશ નહીં થવા દે. તો પણ એમણે ઘર પણ સમર્પણ કરેલું. પછી પુત્ર આવે છે પ્રસંગે કે પુત્રને સ્તનપાન કરાવતી હતી અને જે વેણુનાથ થયો અને શ્રવણ કરતા પુત્રને પણ બાજુમાં મૂકી દીધો અને ચાલી. આ સમર્પણના શબ્દોમાં મૂળમાં ગોવર્ધનનાથજીએ પ્રગટ કર્યા એ સાચું, પણ ગોવર્ધનનાથજી પણ આ શબ્દો તો પાછા ગોપીજનોના જ લીધા છે. જે ગોપીજનોએ સમર્પણ કરેલું છે એ જ અહીંયા રાખ્યું છે, કેમ કે માર્ગ જ ગોપીજનો માટેનો છે, માર્ગ જ ગોપીજનોની રીતિ પ્રીતિનો છે. પછી કુટુંબની પણ પરવા નથી કરી. કુટુંબમાં શું કહેશે કે આ મધ્યરાત્રિએ એક આવી સારા ઘરની અમારી દીકરી કે અમારી વહુ, તો એ કુટુંબ શું કહેશે એની ચિંતા નથી કરી. ધન એ તો જોયું જ નથી. ઘણી ગોપી તો કેટલી બધી ધનવાન હતી, પણ હવે એને ધન પાછળ પણ નથી જોયું. આ લોક એટલે કે હવે આ લોકની અંદર અમારે બાકીનું જીવન કેવી રીતે જીવવાનું થશે, અને પરલોક એટલે એ વખતે તો એમને કદાચ ઘણાને તો એ ખબર નહોતી કે આ તો સાક્ષાત ઈશ્વર છે. એટલે એમ પણ માની લીધું કે અમે તો પર પુરુષના પ્રેમમાં છીએ અને આ પ્રેમ અમારો એ વેદના દ્રષ્ટિએ એ તો નરકમાં નાખનારો છે. પોતાના પતિ સિવાય જે પર પુરુષ સાથે સંબંધ બાંધે છે એને નરકની પ્રાપ્તિ થાય છે. આ વચન શાસ્ત્રોના છે. અને સાક્ષાત જ્યારે રાસ વખતે પ્રથમ વખત મળ્યા વનમાં મધ્યરાત્રિએ, ત્યારે પણ શ્રી કૃષ્ણએ પણ આ વચન વેદના પ્રગટ કર્યા છે કસોટી કરવા માટે. પણ જ્યાં પૂર્ણ પુરુષોત્તમ જે છે એમના પર જો કોઈનો પણ પ્રેમ હોય, સ્ત્રીનો ભલે પતિ ઉપરાંતનો હોય, પણ ત્યાં બાધક થતો નથી, કેમ કે એમનું સામર્થ્ય એવું છે, સર્વ સામર્થ્યયુક્ત છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, એટલે ત્યાં કોઈ બાદ નથી આવતો. પણ વાત આ છે કે આ જેટલા પણ બ્રહ્મ સંબંધ મંત્રના શબ્દો છે એ ગોવર્ધનનાથજીએ પ્રગટ કર્યા છે, પણ ગોવર્ધનનાથજીના પોતાના નથી, મૂળ ગોપીજનોનો ભાવ છે એ જ આમાં રાખ્યો છે. એટલે જ આ માર્ગમાં આવનારો કોઈ સાધારણ ન હોઈ શકે. આ તો માથા સાટે માલ મળે છે નહીં બાળકના ખેલ, એટલે કે સંપૂર્ણ મૃત્યુની હોડ કરે છે ત્યારે તૂટે બંધન જેલ. એટલે કે પોતાના વેદરૂપી જાળ અને ઘરના બંધનને તોડીને જવું, આ કોઈ અસાધારણ ઘટના છે, સાધારણ ઘટના નથી. એટલે જ આ માર્ગ એટલો બધો પંકાઈ ગયો છે કે આમાં તો આવા નિયમો છે, આમાં તો આવું સાચવવું પડે છે. એ કોણ બોલે છે? કે જેને માર્ગની ખબર જ નથી. જેને માર્ગની ખબર છે એ તો એમ જ ઈચ્છે છે કે આવું અમને તો ઈચ્છતા હતા પણ આજે આવ્યું. આંબો ત્રિભુવનમાં ઉતર્યો, એવું એક સુંદર પદ છે વલ્લભ માટે. એટલે જે લોકો લીલાના છે એમને તો એમ થાય છે કે ઓહો, અમારા ભાગ્યના દરવાજા ખુલી ગયા. એ લોકોએ તો પછી મા બાપનો પણ, ધારો કે મા બાપે સ્વીકાર ના કર્યો તો મા બાપનો પણ ક્ષણવારમાં ત્યાગ કરી નાખ્યો. પ્રભુને કષ્ટ આપે રે, ભક્તોએ જડને કાપે રે, સ્નેહી હોય છતાંય દુશ્મન સમ દેખાય. આવો આ માર્ગ છે. અને આવો આ બ્રહ્મ સંબંધનો મંત્ર સાક્ષાત ગોવર્ધનનાથજીએ પ્રગટ કર્યો છે. અને આપણે તો બસ આ માર્ગ એટલે આ નાવમાં બેસી ગયા છીએ. હવે તો આટલું જ કહેવાનું છે
કે મારા જીવન કેરી નાવ, મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે. આજનું ધોળા ગણી લેજો અને તરત વિરામ થશે કે મારા જીવન કેરી નાવ, મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે. કે ચાહે ડૂબાડે કે તાર, ચાહે ડૂબાડે કે તાર તારે હાથ સોંપી છે. બ્રહ્મ સંબંધ થયો એટલે હાથ સોંપાઈ ગઈ આપણી નાવ. હવે એમને યાદ આવે છે કે અમે તો પડ્યા હતા ને શું દશા હતી અમારી. ભવસાગરની ભૂલાવણીમાં ભૂલી પડી તી નાવડી, ભવસાગરની ભૂલાવણીમાં ભૂલી પડી તી નાવડી. હવે ઠેકાણે તું લાવ, હવે ઠેકાણે તું લાવ તારે હાથ સોંપી છે. મારા જીવન કેરી નાવ, મારા જીવન કેરી નાવ તારે હાથ જ સોંપી છે. હવે તો જે ભાવ છે બહુ સુંદર છે કે નાવ તો સોંપી છે ગોવર્ધનનાથજી આપને, પણ નાવમાં એક છિદ્ર પડી જાય એટલે કે એક કાણો પડી જાય તો ધીરે ધીરે જળ અંદર ભરાવા લાગે અને નાવ ડૂબી જાય. તો અમારો પણ આ દેહરૂપી નાવ જે અમે આપને હવે સોંપી દીધી મહાપ્રભુજીની કૃપાથી બ્રહ્મ સંબંધ થયો એટલે, પણ આ નાવમાં પણ અનેક છિદ્રો છે. એક છિદ્ર હોય તો પણ જો નાવ ડૂબી જતી હોય છે, તો અમારા નાવમાં તો અનેક છિદ્રો. છિદ્રો એટલે જે પણ દોષ છે, કામ, ક્રોધ, લોભ, જે કોઈ પણ છે એ તો બહુ જ છે બધા. તો પણ અમને વિશ્વાસ છે. એક જ છિદ્ર પડે નાવમાં તોય ડૂબી જાય છે, એક જ છિદ્ર પડે નાવમાં તોય ડૂબી જાય છે. અહીં તો ઘણા રહ્યા છે દ્વાર, અહીં તો ઘણા રહ્યા છે દ્વાર તારે હાથ સોંપી છે. છિદ્રની વાત નથી, અહીંયા તો દ્વાર એટલે મોટા મોટા દોષો રહેલા છે, જેમાં અમારો દેહરૂપી આ નાવ ડૂબવાની શક્યતા તો છે જ પૂરેપૂરી. પણ હવે આપણે સોંપી દીધી છે પછી તો હવે અમને શું ચિંતા હોય. માયા જળથી દરિયો ભર્યો મમતાના તોફાન છે, માયા જળથી દરિયો ભર્યો મમતાના તોફાન છે. પુષ્ટિના વલડી તું તાર, પુષ્ટિના વલડી તું તાર તારે હાથ સોંપી છે. મારા જીવન કેરી નાવ, મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે. કે ચાહે ડૂબાડે કે તાર, ચાહે ડૂબાડે કે તાર તારે હાથ સોંપી છે. નાખ્યો શ્રીજીના માથે જ્યાં ભાર શાંતિ આવે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગોવિંદ ઘાટ કી જય હો.